અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આજના ઓનલાઈન વ્યાખ્યાનમાં કવિશ્રી દલપત પઢિયારનો પરિચય કરાવવો મને ઉચિત લાગે છે. કવિશ્રી દલપત પઢિયારનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના શીલી નામના ગામમાં થયો હતો. એમની જન્મ તારીખ છે 11 ઓક્ટોબર 1950. ધોરણ 4 સુધીનું શિક્ષણ એમણે પોતાના વતન કાનવાડીમાં લીધું હતું. ત્યાર પછી 11મા ધોરણ સુધીનું શિક્ષણ બોચાસણની સંસ્થા વલ્લભ વિદ્યાલયમાં તેમણે પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે અનુસ્નાતક અને PhD સુધીનો અભ્યાસ કર્યો છે. ગાંધી યુગનું ગદ્ય એ 1990માં એમણે તૈયાર કરેલો શોધ નિબંધ છે, જે મોહનભાઈ શંકરભાઈ પટેલના માર્ગદર્શનમાં એમણે તૈયાર કર્યો હતો. આ શોધ નિબંધમાં એમણે ગદ્યનું વ્યાકરણ, ગદ્યની વિભાવના, ગદ્યની તપાસ અને ગદ્યની શૈલી વિશે વિશદ ચર્ચા કરી છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં 1-2 કોલેજમાં પાર્ટ ટાઈમ અધ્યાપન કાર્ય કર્યા બાદ ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા ગ્રામ સેવા કેન્દ્રમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા હતા. 1984માં ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે તેમની નિમણૂક થઈ હતી અને 2008માં
ગાંધીનગરથી અધિક માહિતી નિયામક તરીકે તેઓ નિવૃત્ત થયા છે. હાલમાં પણ તેઓ વિશ્વકોશ સાથે જોડાઈને સંતકોશનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે. શ્રી દલપત પઢિયારે પોતાના ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસકાળથી જ કવિતાઓ લખવાની શરૂઆત કરી દીધેલી. 1982માં એમનો પ્રથમ સંગ્રહ ભોંય બદલો નામે આપણને પ્રાપ્ત થાય છે. એમનો બીજો કાવ્ય સંગ્રહ સામે કાંઠે તેડા એ 2010માં પ્રકાશિત થયો છે. તેઓ મુખ્યત્વે ગીત કવિ છે. લોક સંસ્કૃતિનો વારસો એમની કવિતામાં ઘૂંટાયો છે. તેમના કાવ્ય સંગ્રહોમાં ગીતો, અછાંદસ રચનાઓ અને છાંદસ રચનાઓ પણ જોવા મળે છે. રવિભાણ સંપ્રદાયની ગુરુગાદીના એ વારસ હોવાને કારણે એમની રચનાઓમાં સંતવાણી અને આધ્યાત્મિકતા સહજ પ્રગટ થાય છે. સૂકા છાંટાની સલામો, જલતી દીવડી, ટેટોડો, રાજગરો, અમને કોની રે સગાયું સાંભળે, મેલો ભઈ, હોંચી રે હોંચી, ઝીલણ ઝીલવાને, અને કોઈ રે ઉતારો મારો અંચળો એમની ખૂબ જ જાણીતી રચનાઓ છે. તેમના ગીતોમાં આધુનિક ગીત શૈલીની છાંટ પણ જોવા મળે છે. આપણી પોલિસી પાકે છે એવી એક કવિતામાં એમણે પોતાની જાત પ્રત્યેનો વેધક કટાક્ષ પ્રગટ કર્યો છે. ભૂકંપની છઠ્ઠી અને કાલે રાખીએ જેવી કવિતાઓમાં કવિએ સરકારીકરણ અને નોકરશાહી પર વ્યંગ અને ઉપહાસ કર્યો છે. એમણે લલિત અને ચરિત્ર નિબંધો પણ લખ્યા છે. તેમણે છોગાળા હવે છોડો એવો એક સરસ પાઠ બાળ વાર્તા છે જે આપણે કદાચ પાઠ્યપુસ્તકોમાં ભણ્યા પણ છીએ. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ શ્રી દલપત પઢિયારને આજે આપણે સંતોની સૃષ્ટિ વિશે સાંભળવાના છે. ત્યારે એમને એમની જ પંક્તિથી આવાહન આપું છું. જાત્રા ક્યાં અઘરી છે જીવન, જાત્રા ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. તો સાંભળીએ સંતોની સૃષ્ટિ વિશે કવિ શ્રી દલપત પઢિયારને. સૌને વંદન. આજે ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં ફરી પાછું આપણે મળવાનું થાય છે એનો આનંદ છે. અગાઉ આપણે સંતોની સૃષ્ટિ અંતર્ગત થોડી વાતો કરી ચૂક્યા છીએ. ભારત વર્ષનું ચિંતન, ભારત વર્ષની અધ્યાત્મ ધારા વર્ષોથી એની ઉજળી પરંપરા સાથે ચાલી આવેલી છે અને ભારત વર્ષે વિશ્વ સમસ્તને ચેતના માર્ગદર્શન પૂરું પાડી શકે એવા અગણિત સંતોની અમૂલ્ય ભેટ આપી છે. સંતો કંઈ કોઈ એક દેશનો ઉજારો નથી, બધા જ દેશમાં સંતો સાંપડ્યા છે. પણ એવું બને છે કે કોઈ ભૂમિમાં એનો ઉતારો ઘણો મોટો હોય છે. ભારત વર્ષ એ માટે ગૌરવ લઈ શકે એમ છે. પહેલી ભૂમિકામાં અથવા તો પહેલાં વ્યાખ્યાનમાં આપણે સંતોનું મહાત્મ્ય, આપણી સંત સૃષ્ટિનો વૈભવ, મોટા સંતો, એમાંથી કેટલાક પ્રતિનિધિ સંતો વિશે છૂટીછવાઈ વાતો કરી છે. આજે પણ એ દોરમાં આપણે કેટલીક આગળ વાતો કરીશું. મને એવું થયું કે આજે આપણે ભારત વર્ષની જે નારી સંત ચેતનાઓ છે એના વિશે વાત કરીએ. બહુ મોટો વિષય છે. આપણા ભારત વર્ષના બધા પ્રાંતોમાં થયેલા નારી સંતોની એક યાદી કરવા જઈએ તો પણ બહુ મોટી થાય એમ છે. અને એ તો મોટું ગૌરવ છે. ભારત વર્ષના અધ્યાત્મ આકાશમાં આ નારી સંતોનું પણ એક ઝળહળ તેજ વિસ્તરી રહેલું છે. વર્ષોથી એની આભા પ્રસરી રહેલી છે. બહુ લાંબી વાતો થઈ શકે એવી છે. એક એક સંત એક એક નક્ષત્ર જેવા છે. એક એક સંત નારી એક એક મોટા અધ્યાય જેવી છે, એક એક મોટા ગ્રંથ જેવી છે. આની વાતો આપણે કર્યા કરીએ તો પણ ખોટું નથી, પણ એનો પાર આવે એવો નથી. પાર આવે એવો નથી એ અર્થમાં કે એટલી મોટી વિશાળ ઐશ્વર્ય શ્રેણી આપણી પાસે છે. એ અમૂલ્ય સંત નારીઓની અગણિત સંખ્યા છે કે આપણે તો રડિયાત થયા કરીએ ને રાજી પણ થયા કરીએ. પણ કેટલીક છૂટી છવાઈ વાતો કરીશું.
આપણે ત્યાં નારી સંતોના સંદર્ભમાં જોઈએ તો અનેક રીતે, સંસ્કૃતિની રીતે, સમાજની રીતે, ધર્મની રીતે, રાજની રીતે, આમ એના અનેક સ્વરૂપો છે. અને નારીનું બધે સ્થાન બહુ મહત્ત્વ રહ્યું છે. દરેકમાં એણે પોતાનું એક ઉજ્જવળ ભવિષ્ય બતાવ્યું છે ને ઉજ્જવળ ગૌરવ સ્થાપિત કરેલું છે. એટલે અત્યારે જે ધર્મ ક્ષેત્રમાં, અધ્યાત્મ ક્ષેત્રમાં જે એમનું પ્રતિનિધિત્વ રહ્યું છે તેની કેટલીક વાત કરવી છે. આપણે ત્યાં પહેલું સૂત્ર છે, પહેલું એક આદર્શ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. કેવું સુંદર દર્શન છે ને કે સ્ત્રી માટેનું, નારી માટેનું, શક્તિ માટેનું કેટલું મોટું ગૌરવ આ શ્લોકમાં થયેલું છે. જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે, જ્યાં સ્ત્રીઓનું માન સન્માન અને ગૌરવ થાય છે, ત્યાં દેવો પ્રસન્ન રહે છે. આ આપણું દર્શન છે. આ આપણી નારી પ્રત્યેની ભાવના વિભાવના છે. અને એ આપણે ત્યાં એની ઝલક પણ આપણે પામેલા છીએ. પણ આ તો સંસ્કૃતિ છે, માનવ જીવન છે, એના અનેક પડાવો, અનેક પ્રવાહો, અનેક ઉથલપાથલો હોય છે. નારી ગૌરવની બાબતમાં આપણને એવું પણ સાંભળવા મળ્યું છે, એવું પણ જાણીએ છીએ કે ઢોર, ગવાર, પશુ અરુ નારી એ સબ તાડન કે અધિકારી. આવું પણ બન્યું છે. એ જ તો સમાજની તાસીર છે, એ જ લોકમાનસ પણ છે. અને એની વચ્ચેનું દર્શન, એની વચ્ચેનો સાર આપણે જોવાનો છે, સમજવાનો છે અને એને અનુસરવાનું છે. અને કંઈ એમ બનતા નથી. આ જે સ્વરૂપો બન્યા છે, આ જે છબી ઉપસી છે, એવા વરવા સ્વરૂપો સમાજને જોયા છે. આપણો મોટા ભાગનો સામાજિક રીતે જોઈએ તો આપણો સમાજ પિતૃસત્તાક છે, પુરુષ પ્રધાન છે, મોટે ભાગે એવું બન્યું છે. પણ એનો અર્થ એવો નથી કે સ્ત્રીનું ગૌરવ થયું નથી. આજે તો સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ, ઐક્યની વાતો કરીએ છીએ, તે કંઈ ખોટી નથી અને થવી જોઈએ અને હોવું પણ જોઈએ. પણ એ કેમ થાય ને કેમ નથી થતું, કેવી રીતે થાય ને કેમ કરવું જોઈએ, એ સમાજે ને સમગ્ર માનવ જાતે વિચારવાનું છે ને અનુસરવાનું છે. પણ મને એટલું કહેવું છે કે આપણને આપણા આજના આ સ્વરૂપમાં, આજની પરિસ્થિતિઓમાં આપણી જ્યાં ભૂલો થાય છે, નારીને સમજવા વિશેની, નારીને જાણવા વિશેની, એમાં આપણને આ સંતો, નારી સંતો આપણને માર્ગદર્શક બની રહે એવું છે. અને તો એ જ છે, ધ્રુવનો તારો એક જ હોય અને એક હોય તો સૂરજ એક જ હોય પણ આખા દેશ દુનિયાને અજવાળ્યા કરે. એમ આ સંતો એક એક સૂર્યો જેવા છે. આ સંત નારીઓ આપણે માટે એક એક નક્ષત્રો જેવા છે. એમાંની કેટલીક વાત કરવી છે. અને આપણે ત્યાં મેં કહ્યું તેમ સંત પરંપરાની રીતે નારી સંતોએ પણ પોતાનું એક ગૌરવ સ્થાપિત કરેલું છે. એમણે પોતાના શીલ, તપ, તેજ, સાધના અને અંદરના આત્મબળથી પોતે એવું જીવન જીવીને બતાવ્યું છે. પરમાત્મા પ્રત્યેની પોતાની એવી એકતા કરી બતાવી છે અને એને વરીને રહ્યા છે, સમાજમાં જીવીને રહ્યા છે, આદર્શ બતાવીને રહ્યા છે. એવા સંતો, અમર સંતો છે, એવા નારી સંતોની પણ મોટી શ્રેણી છે. એટલે આપણા ત્યાં આકાશ નક્ષત્રમાં પણ નારી સંતો તો ખરા જ. વૈદિક સમયની ઋષિકા વૃંદ સંતો જે છે, કેટલી મોટી સંખ્યા છે આપણી પાસે. અપાલા, અદિતિ, ઘોષા, મૈત્રેયી, આ બધાની વાતો કરવા બેસીએ તો આમ બાકીનું બધું આપણું બધું માફ થઈ જાય એવું છે. આપણી ભૂલો કે આવા પણ છે, આ સમાજમાંથી આવા રત્નો મળ્યા છે. આપણે નથી એને જાણતા અથવા તો ઓછું જાણીએ છીએ, એ આપણી ભૂલો છે. આ શ્રેણી અંતર્ગત આવી વાતો કરવી જોઈએ ને પહોંચાડવાની આ સંસ્થાને જે પોતાનો એક ઉપક્રમ સૂઝ્યો છે એને પણ ધન્યવાદ ઘટે છે. અને આપણું હીર, આપણું જે ઐશ્વર્ય છે એ આપણે લોકો સુધી પહોંચાડવાનું છે. આપણા સપ્તર્ષિનો ઉપર આકાશમાં સપ્તર્ષિનું ગગન છે, કેટલી મોટી દૃષ્ટિ છે. દાંપત્યના એક મોટા મધુર દાંપત્ય અને ઉત્તમ દાંપત્ય જીવનના અને ઋષિ જીવનના અને સંત જીવનના એક ઉદાહરણ રૂપ છે. અરુંધતી, વસિષ્ઠ, અનસૂયા, અત્રી, આ બધા સાથે નામો લેવાય છે. એ દાંપત્ય જીવનનું મોટું ઉદાહરણ છે, મોટો દાખલો છે અને આ સમાજને માટે એ ધ્રુવ તારક રૂપ છે. મને
અહીંયા આપણે સ્ત્રી સંતોના સંદર્ભમાં પહેલી વાત શરૂઆતમાં દાંપત્યની રીતે યાદ આવીને તો મને આગલા દોરમાં આપણા દક્ષિણના મહાન સંત પહેલી સદીમાં થઈ ગયેલા, જેની વાતો આપણે અગાઉ કર્યા છીએ, એમની એકલાની વાત કરીને તો પણ મોટી શ્રેણી થાય એવી છે. આજે એમના સંદર્ભમાં, એ તો મહાન ઋષિ છે, દલિત સમાજમાં જન્મેલો આટલો મોટો તેજસ્વી ઋષિ 2000 વર્ષ પહેલાં, અને આજે પણ એટલા સાંપ્રત એવા ઋષિની સાથે એમના પત્ની જે જોડાયેલા છે એની વાતો આપણે ઓછી જાણીએ છીએ. મારે એમની એક વાત કરીને આગળ ચાલવું છે. આ તો સંતો છે, જેટલું આપણે એને સ્પર્શી શકાય શબ્દથી, વાણીથી, સત્સંગથી, એમની વાતોથી એટલું આપણે લઈએ. આ તો આચમન છે, સમુદ્ર, મોટો સમુદ્ર તો થોડો એકસાથે પીવાનો છે, પણ આચમન પણ ઓછું નથી. આચમનમાં આખો સમુદ્ર છે, શબ્દમાં આખો સાર છે, વાણીમાં આખો સાર છે, આખો ઉપદેશ છે, અને સંતો એના મોટા મોટા કેન્દ્રો છે. એટલે તિરુવલ્લુવરજીનું મને અત્યારે એક સરસ વાત યાદ આવે છે ને, નારી સન્માનના પણ અનેક સૂત્રો લખ્યા છે, પણ એમનું એક સૂત્ર એવું આ સમય યાદ આવે છે, લખ્યું છે આપણા માટે, આ માનવ જાત માટે, કોઈને પણ માટે, કે કેવું સુંદર સૂત્ર છે કે કરવાના કામ નહીં કરો તો નાશ પામશો. એટલે કરવાનું છે તો કરવું જ પડશે. કરવાના કામ નહીં કરો તો નાશ પામશો, અને નહીં કરવાના કામ જો કરશો તો પણ નાશ પામશો. આ 2000 વર્ષ પહેલાં એક મોટા સંતે ઉચ્ચારેલી વાણી કેટલીક આપણા આટલા બધાના માટે કેટલું જાગૃત કરનારી છે, કેટલું સમજ આપનારી છે. એમની સાથે એમણે તો તિરુકુરલ ગ્રંથ, જે તમિળ વેદ તરીકે ઓળખાય છે, અને એની પ્રતિષ્ઠા બહુ મોટા ગ્રંથો જેવી છે. એમની વાતો પાછા ક્યારેક કરીશું. પણ એમના પત્ની સાથેનો એક સંતનો, એક ઋષિ દંપતીનો જે શું મધુર દાખલો છે એ મારે કહેવું છે. એટલે સંતોની શ્રેણીમાં આ બધું પણ મને તો ગમે છે. નારી સંતોની વાત કરીએ ત્યારે તિરુવલ્લુવરજી સાથે એમના સહધર્મિણી તરીકે જોડાયેલા આ વાસુકી દેવીની એક સરસ વાત છે. ઘણી વાતો છે, પણ એમાંથી એક વાત મારે કરવી છે, જે આપણા સૌના માટે દર્શનની રીતે, જીવન આચરણની રીતે, ગૃહસ્થ જીવનની રીતે, અને આ દેશના સમગ્ર પ્રકૃતિ, પ્રાણ અને જીવન શૈલીની રીતે, ઘરમાં કેમ જીવવું, ખેતર કેમ ચલાવવું, વ્યવસાય કેમ ચલાવવા, બધે જ કેવું હોય ઈશ્વરનું સ્વરૂપ, અને બધે કેવી ક્ષમતા હોય, એનો દાખલો છે. વાસુકી બહુ સમર્પિત નારી હતા, અને આપણે ત્યાં પતિપરાયણ જેને કહીએ ને, ઉમદા દાખલામાંના એક છે. જે નારીઓ પતિપરાયણ છે એ ગુલામ થઈને રહી છે એવું નથી, એ કોઈએ ભૂલ કરવા જેવી નથી, એ અંદર સમાજ નહીં રહી છે, એ સાચા સ્વરૂપમાં અદ્વૈત થયા છે, અર્ધાંગીની સાચા સ્વરૂપમાં થયા છે. એટલે એમાં બીજું કોઈ વિષમતા કે કોઈ તુલનાને અવકાશ નથી. જ્યાં એવા દાખલા છે ત્યાં એનો એક સુંદર દાખલો છે, કેવું જીવ્યા છે. એક ઋષિ આપણને મળ્યો છે, એની સાથે જોડાયેલું એનું અડધું અંગ પણ કેટલું સમર્પિત છે, કેટલું ઉજ્જવળ છે, અને કેટલું પ્રેરણાદાયી છે આપણા સૌના માટે, એ પતિ માટે, પત્ની માટે, ઘર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને વિશ્વ માટે. બન્યું છે એવું, વાત કંઈક આવી છે કે તિરુવલ્લુવરજી પરણ્યા, અને વાસુકીજી એમના પત્ની પરણીને જેવા સાસરે ઘરે આવ્યા ત્યારનો આ દાખલો છે. બપોરે ભોજનના ટાણે વાસુકી દેવી ભોજનની થાળી લઈને આવ્યા છે. બાજોટ ઢાળેલો છે પાટલો, ઋષિજી બેઠા છે, ભોજનની થાળી મૂકી છે, લોટો પાણી લઈને પણ આવ્યા છે. પછી ઋષિજીએ જે કહ્યું છે 2000 વર્ષ પહેલાં, ભોજન પણ કેટલો સત્સંગનો, કેટલો સારની, જેટલા બોધની જગ્યા છે, જ્યાં ઋષિ બેઠો હોય ત્યાં તો એમ જ હોય ને. એટલે ઋષિએ કહ્યું છે કે તમે આ સારું કર્યું, તમને હવે એક કામ કરો, અત્યારે તમે આ જેમ થાળી, જળનો લોટો આ બાજુ ઉપર પાટ ઉપર મૂક્યો છે, પાટલા ઉપર ભોજન ટાણે, હવેથી આની સાથે એક સોય પણ મૂકજો પાટલા ઉપર. ભોજનની થાળી સાથે પાણી તો બરાબર છે,
પણ સોય મૂકવાની વાત કંઈક જુદી જ નીકળી છે. સાહેબ, પછીનું સાંજનું ભોજન પીરસાયું ત્યારે વાસુકીજીએ બપોરની સ્વામીની ને સૂચવેલી બાબત મુજબ પાટલા ઉપર સોય મૂકી છે. બસ રોજનો ક્રમ બન્યો છે. એક ઋષિએ પોતાની અર્ધાંગિનીને કહેલું છે કે તમે આવું આ મારું મેં કહેલું એ સાચવજો. સાહેબ, રોજ આણે બપોર સવાર સાંજ થાળી મૂકી છે અને સામે બાજુમાં સોય પણ મૂકી છે. આ રોજ ચાલ્યું છે, એક દિવસ નહીં, અને બહુ લાંબુ જીવ્યા છે. લગભગ 27 છે આ બંને જણા, મારી ભૂલ ન થતી હોય તો. અને આટલા વર્ષ સુધી પાટલો મુકાયો છે, થાળી મુકાઈ છે, પાણી મુકાય છે, ને બાજુમાં સોય પણ મુકાઈ છે. આટલા વર્ષો સુધી આ ઘટના આપણને આ યંત્રવત થયેલું કામ ના લાગે કે સોય શું કામ મૂકે? તમને મને પણ પ્રશ્ન થયો છે કે આ સોય શું કામ મૂકે? પાણી તો બરાબર છે, પણ મૂક્યું છે જીવ્યા ત્યાં સુધી. બન્યું છે એવું કામ કરતાં કરતાં બધા જ દિવસોમાં પૂરા થતાં અંતકાળે વાસુકીજી પથારીમાં છે, અંતના દિવસો છે, પથારીમાં સૂતા છે. સામે એમના ચરણ પાસે, પગ પાસે તિરુવલ્લુવરજી બેઠા છે, અને દેવીનો પ્રાણ ક્યાંક ઊભો રહેલો છે, અટકેલો નથી. આ પ્રાણ અટકવો ને ઊભા રહેવામાં ફરક છે. એને આંખો સ્થિર છે, પ્રેમાળ છે, સ્વચ્છ છે, આશંકા વગરની છે. પણ એક ધાર્યું ઋષિની સામે, એની ઋષિ પત્ની વાસુકી એક ધારા પ્રેમથી અને જિજ્ઞાસાથી ઋષિની સામે જોઈ રહ્યા છે. જીવ જતો નથી. એટલે જીવ જતો નથી એટલે એ અવગતવાળો નથી, પણ કંઈક ઊભેલી છે વાત. અને પછી સ્વામીજીએ તિરુવલ્લુવરજી એને પૂછ્યું છે કે દેવી, કંઈક તમને પૂછવાનું હોય તો પૂછો, કંઈ તમારે કંઈ કહેવું છે? સ્વાભાવિક છે. ઉપદેશ ભવનમાં જ સત્સંગ થયા છે એવું નહીં, ઠેર ઠેર સત્સંગ છે. જ્યાં ઋષિ બેઠો છે ત્યાં સત્સંગ થયો જ છે. એ નથી બોલ્યા તો પણ સત્સંગ હોય છે. આ સત્સંગ એ કંઈ માત્ર વાણીમાં આવે એવું નથી, જીવનના પ્રત્યેક વ્યવહારમાં હોય છે. પૂછું કે દેવી કંઈ પૂછવું છે તમારે કે ના પૂછવું? કંઈ કોઈ સંશય છે તો કે ના, કોઈ સમસ્યા છે તો કે ના. તો શું કે જિજ્ઞાસા છે. આ જિજ્ઞાસા બહુ મોટી ચીજ છે. વાસુકીએ સંત તિરુવલ્લુવર તો દેવી કહો, તો કે મને આજે પણ આ ક્ષણે એક મોટું આશ્ચર્ય છે. કોઈ સંશયની રીતે નહીં, પ્રશ્નની રીતે નહીં, સમસ્યાની રીતે પણ નહીં. તમે પહેલા દિવસે આવ્યા ને બપોરની મેં થાળી મૂકી ત્યારે તમે મને એક આજ્ઞા કરી હતી કે ભોજનની થાળી સાથે સોય મૂકજો. મેં મારાથી થયું ત્યાં સુધી ગઈકાલ સુધી આ સોય મૂક્યા કરી છે. હવે મને સમજાયું નથી, અથવા મને એમાં કંઈક મારે જાણવું છે કે તમે સોય કેમ મૂકાવી હશે. આ ભારતીય નારીએ આટલા વર્ષોના અનુષ્ઠાન બાદ વચ્ચે ક્યારેય પૂછ્યું નથી, છેલ્લે પૂછ્યું છે. આપણે કંઈ આવું કરવાનું થાય તો આપણે તો 2-4 દિવસમાં જ પૂછવા માંડીએ કે ભાઈ આ સાધનની જરૂર નથી તો શું કામ રોજ આ પાછળ પડ્યા છો. એક ઋષિ પત્નીએ જીવનની શેષ પળ સુધી કોઈ સમસ્યા કરી નથી, માત્ર એ આચરણ કર્યું. આને કોઈ એમ કહે આ તો ગુલામી કહેવાય, આ તો દબાયેલા કહેવાય. ના, એ નથી. સમર્પણના અનેક બધા સ્વરૂપો છે. આપણે તો જ્યાં ઊભા હોઈએ છીએ ત્યાંથી ઘણીવાર આપણું માપ આપણે બતાવતા હોય છે કાઢવા કરતાં, ઘણા આપણું નીકળતું હોય છે. ઋષિએ સહજ જવાબ આપ્યો છે, સાહેબ, આ ભારત વર્ષની ગૃહિણીઓએ, આ ભારત વર્ષના ગૃહસ્થોએ, આ ભારત વર્ષના કુટુંબોએ, આ ભારત વર્ષની પેઢીએ બધાએ સાંભળવા જેવો જવાબ. ઋષિએ કહ્યું છે કે દેવી, જળ અને અન્નને તો સાથે હોય, પણ આ સોય એટલા માટે મૂકવાનું કહેલું કે આ દેશ, આ પૃથ્વી, આ જળ, આ લોકો આ અન્ન ઉછેરે છે. આ અન્નથી વિશ્વનું પોષણ થાય છે. પ્રાર્થનાથી તો ચિત્તનું પોષણ થાય છે, પણ અન્ન સિવાય જગત જીવી શકે નહીં. અન્નને દેવ ગણ્યો છે આપણે. એટલે હું જમતી વખતે રખેને ભાતનો દાણો કંઈ બહાર પડી જાય તો એ સોયની ટોચથી એણીથી લઈ લેવાય અને પાછો ઉપયોગમાં લઈ લેવાય. એટલા માટે આ વસ્તુ મેં મૂકવાની કહેલી.
અને સાહેબ આ ક્ષણે આ વાસુકીજીના દેહમાંથી પ્રાણ છૂટી ગયો છે. આ વાત એને એવો મોટો જવાબ મળી ગયો છે. એ જવાબ માટે એણે વચ્ચે કોઈ સંશય કર્યો નથી, પણ એને દર્શન સમજાઈ ગયું છે. જ્યારે દર્શન લેનારાઓએ વચ્ચે ઉતાવળ કરવાની હોય જ નહીં. એ અનુષ્ઠાનની રીત જ નથી, સમર્પિતોની રીત જ નથી. વચ્ચે પૂછી શક્યા હોત કે તમે અત્યાર સુધી આ કશું આપણે કોઈક રોજ દાતરડું માગે ને એ કઈ દિવસ ઉપયોગમાં ના લે તો પછી તો આપણે પૂછીએ તો ખરા ને. અહીં નહીં પૂછવું એ પણ એક અનુષ્ઠાન છે, અને એમાં દબાયેલા છે એવો અર્થ કાઢીશું તો ભૂલ છે. દબાયેલા છે ને બે એક જ હોય, પછી કોઈ નાનું મોટું નથી, એ જીવી બતાવ્યું છે. ને આ દેશનો કણ પણ કેટલો મૂલ્યવાન છે. અન્ન પણ વડફાવવું જોઈએ નહીં, સમાજનો શ્રમ પણ મિથ્યા જેવો નહીં. આ વાત છે. નહીંતર તો આ વાતો આટલી ઝીણી છે, હા નાની નથી, નાની છે એટલી જ મોટી છે. દાંપત્ય જીવનની આપણા સંત નારીઓએ કેવા જીવ્યા છે, ઋષિ સાથે પોતે કેટલું જોડ જીવ્યા છે એનું ઉદાહરણ દાંપત્ય જીવનની રીતે આ સપ્તર્ષિમાં આપણે જોઈએ છીએ. શું ઝળહળી રહ્યા છે વૈદિક ઋષિકાઓ, એનો એક આ દાખલો 2000ના વર્ષમાં આપણને તિરુવલ્લુવરમાં વાસુકીમાં જોવા મળ્યો. અને આવી આખી પરંપરા અને આ અંગેના બીજા પણ અનેક ઉદાહરણો, વાસુકી દેવીજીના તો અનેક બીજા ઉદાહરણ આપી શકાય એમ છે, પણ એ આટલું બસ. આગળના આપણે બીજા કેટલાક સંતો વિશે, નારી સંતો વિશે થોડી વાતો કરી લઈએ. આપણે જેમ ઈસવીસનની 1લી સદીના સંત શ્રી તિરુવલ્લુવરજી અને વાસુકીજીની વાત કરી, અને એ પછીની આજ સુધીની આખી સંત પરંપરાની નારી સંતોની શ્રેણીની વાત કરવા જઈએ તો જેમ વૈદિક ઋષિઓની, એમની ઋષિકાઓની, એમની બ્રહ્મવાદીની આ મહાન સંત સ્ત્રીઓ વિશેની અગણિત વાતો થઈ શકે એમ છે, એમ તબક્કે ઇતિહાસના જે તબક્કો આવે દેશકાળ મુજબ આપણને અનેક નારી રત્નો સાંભળ્યા છે. અને એ નારી રત્નોએ આ જગતને અજવાળ્યા કર્યું છે પોતાના જીવન થકી, પોતાનાની રહેણી થકી અને પોતાની વાણી થકી. એવા એક સંત કવિયત્રી આંડાળ, તમિલનાડુના એક સુપ્રસિદ્ધ સંત કવિયત્રી આંડાળ વિશે વાત કરવી છે. આંડાળ એ 9મી સદીમાં થઈ ગયેલા બહુ જ મોટા સંત કવિયત્રી છે. વિલ્લીપુત્તુર ગામમાં એમનો જન્મ થયેલો. ઇતિહાસ એવું કહે છે કે જન્મેલા નહોતા મળ્યા, પણ નવજાત બાળકી રૂપે મળ્યા હતા. એમના પાલક પિતાનું નામ વિષ્ણુચિત્ત છે. વિષ્ણુચિત્ત વિલ્લીપુત્તર ગામના ત્યાંના વિષ્ણુ મંદિરના શ્રી રંગનાથ મંદિરના પૂજારી હતા, અને બહુ મોટું નામ હતું. એટલે વિષ્ણુચિત્તજી ત્યારના રાજા, તે વખતના રાજા વલ્લભદેવના પણ ખૂબ પ્રીતિપાત્ર હતા, કારણ કે આ બહુ મોટા સંત હતા. વિષ્ણુચિત્ત એક ઊંચી કોટીના આલવાર હતા અને બહુ મોટા કવિ પણ હતા. એ મોટા વિદ્વાન પણ હતા. એમની કાવ્ય રચનાઓનું પણ ત્યાં તમિલનાડુના પ્રદેશમાં ખૂબ મહત્ત્વ છે. એ વિષ્ણુ મંદિરના પૂજારી તરીકે ત્યાં રોજ ઉત્તમ બ્રાહ્મણ તરીકેની સેવા પૂજા કરતા, અને આ માટે વિષ્ણુના શણગાર માટે, રંગનાથ સ્વામીના શણગાર માટે ફૂલોનો શણગાર કરવા માટે કે બાગ બનાવ્યો હતો, મોટો બગીચો પોતે જ બનાવ્યો હતો. એ બગીચા ઉછેર્યો ત્યારે એને એ ફૂલ એમાંથી ચૂંટતા, હાર ગૂંથતા, વિષ્ણુનો શણગાર કરતા. આ એમની પૂજાની રીત. અને એ પોતે બાલ વિષ્ણુના ભક્ત હતા. વિષ્ણુનું બાલ સ્વરૂપ એમને વધારે પ્રિય હતું. એક જ ઇષ્ટના અનેક સ્વરૂપોના આપણે ત્યાં પૂજનારા થાય. કોઈ બાલ સ્વરૂપને પૂજે છે, કોઈ યોગેશ્વર સ્વરૂપને પૂજે છે. આ બધું પણ એક જ પ્રતિભાના, એક જ ઇષ્ટના કેટલા બધા સ્વરૂપોનું આપણે ત્યાં ભક્તિ
વલણ બન્યું છે. એક દિવસ બન્યું એવું કે વિષ્ણુચિત્તજી હાર ફૂલનો શણગાર કરવા માટે ફૂલો ચૂંટી રહ્યા છે. ત્યાં એકદમ નજર એક તુલસી ક્યારામાં તુલસીના છોડ પાસે પડીને ત્યાં એક નવજાત બાળકી એમણે જોઈ છે. એટલે પ્રભુની ભેટ માનીને, વિષ્ણુની ભેટ માનીને બાળકી એમને લઈ લીધી છે અને પોતાની સાથે રાખી છે. આ એક વિષ્ણુ મંદિરના ફૂલોના શણગાર કરનારા અને વિષ્ણુ સમર્પિત પૂજારીને ઘેર એમની આ ઈશ્વરની ભેટ તરીકે ઉછરેલી પેલી કન્યા દિવસે દિવસે મોટી થઈ અને એમણે એનું નામ પણ રાખ્યું કોડાઈ. કોડાઈ એટલે પુષ્પનો ગુચ્છ, ગુલદસ્તો. હવે એ પુષ્પના બગીચામાંથી જ મળી છે એટલે એ બગીચાનું પણ અર્પણ છે અને વિશ્વ બાગનું, પરમાત્માના બાગનું પણ અર્પણ છે. અને એ જ પુષ્પો ત્યાં રોજ ચાલે છે. એટલે ગુલદસ્તો તો કેવો સરસ પ્રતીક રીતે અહીં બન્યો છે. આનું નામ કોડાઈ રાખ્યું. એટલે આ કોડાઈ પાલક પિતા છે વિષ્ણુચિત્ત, એની સાથે મોટી થઈ છે. પેલા કવિ પણ છે એટલે કાવ્યનો સંસ્કાર પામી છે. પેલા પૂજારી છે એટલે પૂજાના સંસ્કાર પામી છે. રોજ પેલા ફૂલો ગૂંથાય, હાર ગૂંથાય, શણગારો થાય એ જુએ છે. આપણી ક્રિયાઓ પણ આપણને જ્ઞાન આપતી હોય છે. આપણે ક્યાં ઉછરીએ છીએ, આપણું વાતાવરણ જ આપણને ઘડતું હોય છે. આ કોડાઈ પોતાના પિતાને પૂજાની સાથે એને જોડાઈ ગઈ. રોજ ફૂલો લેતી અને હાર બનાવતી. એક એક ફૂલ પરોવતી જાય છે. જેમ જેમ ફૂલો પરોવતી ગઈ, જેમ જેમ શણગારો કરતી ગઈ, એમ એ વિષ્ણુમાં ઉતરતી ગઈ. એને વિષ્ણુ પ્રતિમા એને પોતાના હૃદયમાં વસી ગઈ. રોજ ફૂલ ગૂંથે અને અહીં ચડે તે પહેલાં અહીં પરોવે ત્યારે વિષ્ણુને ચડાવતી. એનું મન ત્યાં સીધું પહોંચાડતું એક એક ફૂલને. આવું એક અનુસંધાન બન્યું છે એક ભક્તનું, એક અસલ જિજ્ઞાસુ કન્યાનું. અને એમ કરતાં કરતાં મોટી થઈ છે, વયસ્ક થઈ ત્યારે તો એ મનોમન એટલી વિષ્ણુમય બની ગઈ કે વિષ્ણુ સિવાય એને કશું સૂઝતું જ નહીં. અને એણે વિષ્ણુને પોતાના સ્વામી માની લીધા, પોતાના પતિ તરીકે પોતાના હૃદયમાં સ્થાપી લીધા. આ વાત એટલી બધી અંદરથી અપાર્થિવ દેહધારી કોડાઈએ પેલા શેષશાહી વિષ્ણુ સાથે પોતાનો સંબંધ જોડી દીધો અને દુનિયા અંદરથી છૂટી ગઈ. બન્યું એવું કે એનું બધું જ એને વિષ્ણુમય લાગવા માંડ્યું. એટલે વિષ્ણુ માટે જે કંઈ શણગાર, હાર, ફૂલના શણગાર કરાતા હતા તે જે મુકાય ને તે પણ પોતે બધું કરતી. એક દિવસ એવું બન્યું કે વિષ્ણુને ચડાવવાના ફૂલહાર શણગાર એને પોતે પહેરી લીધેલા. વિષ્ણુને ચડાવવાના હાર, એને કરાવવાના શણગાર આ પોતે જ પહેરીને કાચ અરીસા સામે ઊભી છે અને પોતાને વિષ્ણુની પત્ની તરીકે હું બરાબર છું ને, એને યથાયોગ્ય સુંદર છું ને, હું કેવી લાગું છું, પોતાની જેમ આ ઉંમરે પહોંચેલી, પોતાના મનના વરથાર નક્કી કરેલી એક નારીને થાય એવા ભાવો કોડાઈને વિષ્ણુ માટે થયા. અને પોતે જ એના માટે હવે વરી છે એમ કરીને સુંદર પણ દેખાવી જોઈએ, એના માટે યોગ્ય પણ થવું જોઈએ, એ રીતે શણગાર કરીને ઊભી છે. અને અચાનક વિષ્ણુ ચિત્તનું ત્યાં પહોંચી જવું. જે હાર, જે શણગાર ભગવાનને ચડાવવાના હતા એ પોતાની દીકરી કોડાઈ પહેરીને ઊભી છે અને એમને એક આખું અંદરથી મોટો એક આઘાત પહોંચ્યો છે. એટલો બધો આઘાત મને અપરાધ ભાવ જાગ્યો છે કે હું શું રોજ આ મારી છોકરીઓ પહેરાયેલો જૂઠો હાર ભગવાનને ચડાવું છું? આ તો મોટો અપરાધ છે. એક બ્રાહ્મણને આવું હોય જ. એક બાજુ વિષ્ણુ ચિત્તનું મન છે, એનું પરમાત્મા સાથેનું, વિષ્ણુ સાથેનું એનું અનુસંધાન છે. બીજી બાજુ આ કોડાઈનું એ બાળપણથી અને ફૂલ સિવાય, વિષ્ણુ સિવાય કશું જ નથી. અને વિષ્ણુ જેનો સ્વામી છે એ નક્કી થઈ ગયું છે. એટલે એણે પોતે જ એની સાથે પરોવાઈ જઈને રહ્યું. ફૂલ નથી પુરાવ્યા, એની જાતને પુરાવી દીધી છે એણે તરત પછી એને ઠપકો પણ આપ્યો. અને એ હાર, તે દિવસના શણગાર વિષ્ણુને ચઢ્યા નહીં. રાત્રે જાણે વિષ્ણુ ચિત્ત સૂતા છે ત્યારે વિષ્ણુ ભગવાન રંગનાથ સ્વામી એના સ્વપ્નમાં આવ્યા છે કે તે આજે મને હાર નથી ચડાવ્યો,
આજે મારા શણગાર નથી કર્યા, તો કે સ્વામી આપને તો પરિચિત છે, તો કે તમને મને પરિચિત છે, હવે તમે પરિચિત થાવ કે એ મને વરી ચૂકી છે અને હું એને સ્વીકારી ચૂક્યો છું, એને ચડેલા હાર જ રોજ મને ચડાવવા લાવવાના. આ વિષ્ણુમાં આ એક વિષ્ણુ પાર્થિવ નિર્ગુણ ભૂમિકાની એક વાત એક બ્રાહ્મણ, સાચા બ્રાહ્મણમાં આ રીતે આવી અને પછી એણે હાર ચડાવ્યા છે. એક આ આંડાલ સંત પરંપરામાં જ નારીની ભાવનાનું આટલું મોટું સન્માન થયું છે, એ પણ આપણે ત્યાં જોવા જેવું છે. અને એને કર્યું છે અને એ વાત ત્યાં કોઈએ પછી વિરોધમાં ગઈ નથી સાહેબ. પછી તો એવું બન્યું છે, એક દિવસ પોતે જાહેર પણ કરી દીધું કોડાઈએ કે હું વિષ્ણુ સિવાય કોઈને પરણવાની નથી, હું વિષ્ણુને પરણી ચૂકી છું. અને વાત બધે ગામમાંય ગઈ, પિતાને પણ થઈ. બધા સમાજ પ્રમાણે તો કેમ કરીને ચાલે, પણ તે રાત્રિએ શું આપણા શું જવાબો છે, આપણી શું સમજ છે સમાજની, તે વખતના લોકોની, સંતોની, અને કેવી રીતે વાત મુકાઈ છે. તે દિવસે એમ કે તે દિવસે રાત્રે વલ્લભદેવ જે રાજા હતો એના સ્વપ્નમાં, પછી મંદિરના બધા અગ્રણીઓના સપનામાં અને વિષ્ણુચિત્તના સપનામાં ભગવાન આવ્યા કે કોડાઈ મને વરેલી છે, એને તમે બધા ભેગા થઈને વાજતે ગાજતે એના ગામમાંથી મારા રંગમંડપમાં લાવવાની. કહેવાય છે કે સાહેબ આ બધો સમાજ કોડાઈને ફૂલના શણગાર સાથે જે વિષ્ણુને ચડાવાતા હતા એ સાથે રંગમંડપમાં આવ્યા છે અને પાલખીમાં ઉતારી છે. આ સમાજની આ પણ એક તાસીર છે સાહેબ. આપણે આ નથી સ્વીકારી શકીએ એમ, અથવા તો સહેલાઈથી માની શકીએ એમ નથી, પણ ત્યાં તમિલનાડુમાં આ આખી મોટી પ્રતિષ્ઠાનો અને સ્વીકારનો વિષય થયો છે, તિરસ્કારનો નથી થયો. ત્યાં ઉતાર્યા છે અને સામે શેષશાહી ભગવાન સૂતા છે, કોડાઈ ઉતર્યા છે, પોતાના આખા વેશ સાથે, ફૂલ શણગાર સાથે ડગમાગતા અંદર ગયા છે. અને પછી કહેવાય છે કે એની બાજુમાં જઈને બેઠા છે. થોડી વાર પછી એક જ્યોતિ થઈ અને અદૃશ્ય થયા છે. કોડાઈ જીવતે જીવત વિષ્ણુમાં સમાઈ ગયા છે. આજે પણ ત્યાં શેષશાહી ભગવાન વિષ્ણુની બાજુમાં લક્ષ્મીનું જેવું સ્થાન છે, લક્ષ્મીની સખી તરીકે ત્યાં એમનું સ્થાન છે. આટલું મોટું સન્માન કયા અંદરથી ભાવથી જાગ્યો હશે ત્યારે થયું હશે. અને આ સમાજ પણ કઈ કક્ષાએ આ વાતને જોતો હશે ત્યારે આજે પણ આંડાલના 12 આળવાર સંતોમાં આની પૂજા થાય છે. અને એ નારી સંત તરીકે એક જ છે, બાકીના કદાચ 11 છે, મારી ભૂલ ના થતી હોય. એટલે 12 આળવાર સંતોમાં એક પ્રતિષ્ઠિત જગ્યા તરીકે, પ્રતિષ્ઠિત સ્થાન તરીકે આ આંડાલનું, આ કોડાઈનું ત્યાં પૂજન થાય છે. અને એના નામનું ગૌરવ લેવાય છે. ને કોડાઈના ને મોટી વાણી આપી છે, પોતાના સ્વામીના તલસાટની, સ્વામી માટેના ઉત્કંઠ ખેંચાણની એને અધડક વાણી આપી છે. એમના 2 પુસ્તકો છે. તિરુપ્પવઈ એક પુસ્તક છે. તિરુપ્પવઈ એ એમના 30 પદ્યોનો સંગ્રહ છે. અને એમાં રાગ આધારિત ભગવાનની સ્તુતિ છે. અને બીજો જે ગ્રંથ છે એમાં 147 જેવા કે 143 જેવા ભક્તિ ગીતો છે. અને એમાં નાયિકા ભાવોથી ભગવાન સાથેની જે એમની પોતાનું જોડાણ છે એની અભિવ્યક્તિ છે. આપણા સમાજમાં આજથી માંડીને આટલા 9મી સદીના છે આ સંતનું, નારી સંતનું આટલું મોટું સન્માન છે. આજે પણ આ એમના ગીતો ધર્મગ્રંથની જેમ, એક ભગવદ્ ગીતાની જેમ એમનું સ્થાન છે. અને આ ભજનો ગવાય છે. આવી આંડાલ સંત નારીને આપણે તો શું વાત કરીએ, એનું સાંભળીને જ આપણને થાય કે આ તો આપણો કેવો ભવ્ય ઇતિહાસ છે. આવી જ એક સંત ચેતના 9મી સદીના કર્ણાટકના અક્કા મહાદેવીની છે. અક્કા મહાદેવી
બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા, શિક્ષિત બ્રાહ્મણ કુટુંબ, બ્રાહ્મણ સંસ્કારો અને શિવ સેવાને, શિવ ભક્તિને માનનારા પરિવારમાં એમનો ઉછેર થયો. અક્કા મહાદેવી પણ પોતે બહુ જ ઊંડા શિવ ભક્ત હતા અને એમને શિવ વિશે એટલું બધું અંદર અને બહાર ખેંચાણ હતું કે એમને પહેલેથી જ કશું સૂઝતું નહીં. અને એમ કરતાં કરતાં વીર શૈવવાદ એટલે વીર શૈવની એમની પોતાની ભક્તિ વધી. ચેન્ન મલ્લિકાર્જુન શિવના એ ભક્ત હતા, એટલે શિવ વિશે જ એમની પ્રીતિ થઈ હતી. શિવ જ એમના સ્વામી હતા, શિવ જ એમનું સ્થાન હતું, શિવ સિવાય કશું જોતા નહોતા. અને જેમ જેમ શિવ ભક્તિ વધતી ગઈ એમ એમનું સંસાર પ્રત્યેનું, જગત પ્રત્યેનું એમની ઉદાસીનતા વધતી ગઈ. પછી બન્યું એવું કે થોડા એમના પર બહુ રૂપવાન હતા. જેમ સમય થયો તેમ તેમની ઉંમર પણ થઈ, ખાસ નહોતી, એટલા બધા ઉંમર નહોતી થઈ. તે દરમિયાન તે વિસ્તારનો, તે પ્રાંતનો કૌશિક નામનો એક લૂંટારાનો સરદાર એમના પર મોહિત થયો, એમને ગમ્યા. એમણે એમના ઘરમાં અક્કા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ અક્કા પોતે શિવ ભક્ત હતા અને શિવને વરી ચૂકેલા હતા. એણે ઘરમાં કીધું કે હું બીજાને વરવાની નથી. આ બીજો દાખલો છે, પણ આ જરા જુદો છે. સમાજનું તાસીર પણ બતાવે છે. પેલામાં સમાજની તાસીર એક હતી, અહીંયા બીજી પણ છે. અને સમાજની તાસીર તો જુદી જુદી જ હોય ને, કે હું શિવને વરી ચૂકી છું, મને કોઈ બીજા દેહધારી પુરુષ સાથે પરણાવશો નહીં, મારે પરણવું નથી. પણ ત્યારના સંજોગો મુજબ એમનું ચાલ્યું નહીં. એમની ઈચ્છા વિરુદ્ધ બાળ વયમાં એમના લગ્ન એક વયસ્ક પુરુષ સાથે થયા હતા. સંસાર જીવન તો કંઈ ચાલ્યું નહીં, કારણ કે એમનું મન જ ઈશ્વરમાં હતું, શિવમાં હતું. વીર શૈવ વિશે એ વરેલા હતા. અને પછી તો ના છૂટકે જ આ સંસાર જીવન નિભાવવું પડ્યું ને એમાં અનેક તકલીફો એમણે વેઠવી પડી. આ સતી નારીએ ત્યાં સ્વામીને પણ કહી દીધું કે મને આ સંસારમાં રસ નથી અને હું એમાં આગળ વધી શકીશ નહીં. અને તમને એને એમ પણ કહ્યું કે તમે મને સ્પર્શ કરશો નહીં. 3 વખત જો આવું બનશે તો હું મને એ શરત મને નહીં ગમે, અને 3 વખત એવું થશે તો હું ત્યાગી દઈશ. અને બન્યું છે એવું કે કંઈક એ રીતની ઘટના બની. એમ થતાં એ પોતાનું ઘર છોડીને નીકળી ગયા છે. પોતાના શિવ પાછળ, પોતાના ઈષ્ટ પાછળ એમણે ગૃહત્યાગ કર્યો છે. અને એમ પછી એવું પણ બન્યું છે કે એ પોતાની જાતને પણ ભૂલ્યા છે. અને જાતને ભૂલ્યા વગર તો આટલો મોટો નિર્ણય ન લેવાય ને. પરણ્યા પછી પણ સ્વામી, ઘરનો જે દેહનો સ્વામી છે, દેહનું જે બંધન છે એ છોડીને નીકળ્યા હશે ત્યારે એમનો અંદરનો તાર કેટલો બંધાઈ ગયો છે ને દેહની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ હશે. એટલે દેહ વિસ્મરણમાં આવી ગયો છે અને કેવળ શિવ સિવાય એમને કોઈ સ્થિતિ એના મગજમાં નથી. બન્યું છે એવું કે એમ કરતાં કરતાં એમના વસ્ત્ર નીકળી ગયા છે, નિર્વસ્ત્ર થયા છે. એમના વસ્ત્રો નીકળી ગયા છે. આ અક્કા મહાદેવી આ ભૂમિમાં, આ બજારોમાં એકલા નિર્વસ્ત્ર ફર્યા છે. તો એ નિર્વસ્ત્ર ફર્યા છે એટલે એ નગ્ન નથી ફર્યા. યાદ રાખો, નગ્નતા જુદી વસ્તુ છે અને આ સ્થિતિ જુદી વસ્તુ છે. આપણો તો સમાજ એવો છે કે પહેલાં લુગડે પણ નાગો કહેવો પડે એવો છે ઘણો તો. પણ આ તો લુગડા નીકળી ગયા છે પણ એ નગ્ન નથી, એ નિર્વસ્ત્ર છે, નગ્ન નથી. અંદરથી શરીર ભાવ જ નીકળ્યો. શરીર તો ક્યાંનું છૂટી ગયું છે, પછી શરીરની દેહ સ્થિતિમાં છે જ નહીં. એટલે ભૂલ્યા છે. જેણે પોતાની દેહ સ્થિતિ છોડી છે એ પોતાની શિવ સ્થિતિમાં સમાયા છે, એ તો નક્કી છે. એમ કરતાં કરતાં સમાજનો, લોકોનો એમણે ઘણો અપમાન ભોગવવું પડ્યું છે. એટલું જ નહીં, તે વખતના શિવ શરણ અને વીર શૈવ સંપ્રદાયના કેટલાક મોટા સંતોએ પણ આ વાત પહેલાં માની નહોતી અને એમની પરીક્ષા કરવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરીક્ષા લીધી પણ હતી અક્કા મહાદેવીની, પણ પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા હતા. એ બિલકુલ નકલંક પાસ થયા હતા. પહેલા લુગડા વગર પણ એ નકલંક નીકળ્યા હતા. ત્યારે એ સંતોએ પણ અલ્લામા જેવા વીર શૈવના મોટા એક સંત, એમણે પણ એ માન્ય કર્યું હતું ને એમને માન આપ્યું હતું. હવે
એમ કરતાં કરતાં પછી એટલો એનો વૈરાગ જાગ્યો, પણ શિવની શોધ, પરમાત્માની શોધ, ઈશ્વરની શોધ કરતાં કરતાં એ બધું ભૂલ્યા છે. જગતને તો ભૂલ્યા જ હતા, જાતને ભૂલ્યા હતા. અને એમ કરીને આ આગળ જતાં જતાં પછી આંધ્રપ્રદેશના એક કદલી જંગલમાં નીકળી ગયા છે અને પછી ભટક્યા છે. વૃક્ષો સાથે, પંખીઓ સાથે, મધમાખીઓ સાથે, ફૂલો સાથે એમણે પોતાના શિવને માગ્યા છે કે મારો શિવ જોયો છે. અને એટલા બધા ઓતપ્રોત થયા છે એટલે પરમાત્મા, પ્રકૃતિ, પિંડ આ બધું જ બદલાઈ ગયું છે. અને એ સ્થિતિમાં દંતકથા એવું કહે છે કે પછી અક્કા મહાદેવી એ વનોમાંથી પાછા મળ્યા નથી. એમનો દેહોત્સર્ગ પણ ત્યાં જ છે. એમનો શિવ એ શિવમાં સમાયા છે, મતલબ પ્રકૃતિમાં સમાયા છે, અણુમાં સમાયા છે. અને એણે પોતાની જે વેદના છે, પોતાનો શિવ ભાવ છે, પોતાની જે ભક્તિ છે, એણે જે ગાય છે એના કેટલાક અંશો આપણને માણવા જેવા છે. એ શું શિવને વરેલાની સ્થિતિની ઉત્કટતા છે. અને એમણે બે વસ્તુ કરી છે કે એનો તલસાટ એની ભાવના એની વાણીમાં વ્યક્ત થઈ છે, અને બીજું એનો આક્રોશ પણ છે. આ એવી નારી છે કે વિદ્રોહ કર્યો છે સમાજની વ્યવસ્થાઓ વિશે, સમાજની દંભતા સામે એણે વિદ્રોહ કર્યો છે. એટલે એના એક બે આપણે ઉદાહરણ વાંચીએ. એ શું કહે છે? એની ઉત્કટ નિર્ભેળ સ્વામી અભિવ્યક્તિ જુઓ. હે સ્વામી, ચાહું છું હું તે ભુવન સુંદરને, નથી તેને કોઈ આકાર, તે તો છે મૃત્યુ કે પ્રલયની એ પેલે પાર. આ એનું દર્શન છે, આ એના શિવ છે, એને આકાર નથી. તો આકાર વગરના એ વરી છે. તો એની નિર્ગુણ સ્થિતિ જુઓ. એ કયા તત્વને આટલી બધી વરી હશે અને તો જ એનો દેહ છૂટ્યો હોય અને દેહભાન ભૂલી હોય. હે સ્વામી, ચાહું છું હું તે ભુવન સુંદરને, નથી તેને કોઈ આકાર, તે તો છે મૃત્યુ કે પ્રલયની એ પેલે પાર. નિર્ભીક દુર્ઘર્ષ સુંદર, એવો તે અજન્મા છે કોણ ખબર છે? ચિન્ન મલ્લિકાર્જુન મારા પતિ છે. શું છાતી ઠોકીને પોતાના પતિની વાત કરી છે. એણે પોતાની આ સ્થિતિને માટે કઈ અવસ્થાએ ફરી છે. સરસ કહે છે, લૈંગિક સુખના ત્યાગ દ્વારા મેં કર્યો હતો દેહનો પરાજય. આ વિજય છે. એક સ્વામીને શિવને વરેલી નારીની યાત્રાની આ ક્રમ છે. લૈંગિક સુખના ત્યાગ દ્વારા મેં કર્યો હતો દેહનો પરાજય. જ્ઞાનના માર્ગ દ્વારા મેં કર્યો હતો મનનો પરાજય. આ દેહ, મન, જુઓ ક્રમ. ભગવાનના અનુભવ, શિવના અનુભવ દ્વારા કર્યો હતો મેં સ્વનો અનુભવ. વસ્ત્રની જેમ પ્રકાશને ઓઢીને મેં જીતી લીધો છે ઇન્દ્રિયોના અંધકારને. આ પ્રકાશ ઓઢી લીધો હોય એના બીજા વસ્ત્રોની ક્યાં જરૂર પડી? એને એટલે જ દેહભાવ છૂટ્યા પછીની એની શિવભાવની એકતાની સ્થિતિના અનેક પદ્યો, એના અનેક આના વાણીના ઉદાહરણ છે. એક બીજું પણ આપી દઉં. એ શું ભાંડે છે આપણને બધાને, અથવા તો એનું દર્શન કેટલું ઊંચું છે. તમે બધાને કહે છે, પહેરેલા વસ્ત્રોના એક એક પડને ઉખેડી શકો, પરંતુ જે સ્વયં એક બુરખાની જેમ ઢાંકે છે તે નગ્નતાની છાલને ઉતારી શકો? શ્વેત જુઈના જેવા પ્રભુની સવારના પ્રકાશને પહેરનારી કન્યાને હે મૂર્ખ ક્યાં છે જરૂર આવરણની કે આભૂષણની? આ તો શ્વેત જુઈ જેવા પ્રભુની સવારના અજવાળાને પહેરીને નીકળેલી, એ પહેરી લીધેલી આ ભક્તિ છે. એને બહારના આવરણોની ક્યાં જરૂર છે? એનું આભૂષણ જ જુદું છે, એનો શણગાર જ જુદો છે. આ શણગારના આ સ્થિતિના આ યાત્રીઓ છે અક્કા મહાદેવી. એમના તો ઘણા ઉદાહરણો લઈ શકીએ એમ છીએ. અને આપણી આખી નારી ચેતનાના આ મોટા શિખરો છે, સંત શિખરો છે નારી સંતોની. આટલી થોડી વાતો આમ છૂટી છવાઈ થાય થોડું, પણ કેટલું કહીએ ને શું કહીએ. પણ જે મળે છે એ જીવનનો સાર મળે છે, જીવનની દિશા મળે છે. નારી સંતોની આટલી વાતો છે. હજી બીજી લાંબી વાતો યાદ આવે, પણ જેટલી થાય એટલી આપણે આપણી રીતે કરીશું. આજે આ નારી સંત ચેતનાઓને આ પડે આટલું સ્મરણ કરીને આદર સાથે
આભાર.